ફતેપુરામાં આદ્યશક્તિ મહિલા ગ્રુપ દ્વારા શ્રાવણ માસના બીજા સોમવારે ત્રીજી ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 300થી વધુ મહિલાઓ, યુવતીઓ અને બાળાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ નીલકંઠ મહાદેવ મંદિરથી પવિત્ર જળ લઈ ફતેપુરાના કામેશ્વર મહાદેવ મંદિર ખાતે જળાભિષેક કર્યો। બમ બમ ભોલેના નાદથી નગર ભક્તિમય બન્યું। ફતેપુરા નગર આજે શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તિના રંગે રંગાયું હતું, જ્યાં આદ્યશક્તિ મહિલા ગ્રુપ દ્વારા ત્રીજી ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરાયું। આ યાત્રામાં 300થી વધુ મહિલાઓ, યુવતીઓ અને બાળાઓએ ભાગ લીધો। યાત્રા ફતેપુરાથી વડવાસના નીલકંઠ મહાદેવ મંદિર સુધી ગઈ, જ્યાં ભજન, કીર્તન અને પૂજા અર્ચના બાદ પવિત્ર જળનું સંગ્રહણ કરાયું। આ પવિત્ર જળ લઈ બહેનો ફતેપુરા પરત ફર્યા, જ્યાં નાની બાળાઓએ ફુલહાર પહેરાવી યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું। નગરના મુખ્ય માર્ગો પરથી શોભાયાત્રા નીકળી, જે કામેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થઈ, જ્યાં જળાભિષેક કરાયો। બમ બમ ભોલે અને હર હર મહાદેવના નાદથી નગર ગુંજી ઉઠ્યું। સ્વયંસેવકો અને પોલીસ બંદોબસ્તે યાત્રાને શાંતિપૂર્ણ બનાવી છેલ્લા 3 વર્ષથી આદ્યશક્તિ મહિલા ગ્રુપ આ યાત્રાનું સફળ આયોજન કરે છે, જે નગરની ધાર્મિક પરંપરાને વધુ મજબૂત બનાવે છે। ત્રીજું વર્ષ છે। 2023માં થઈ, 2024માં થઈ અને 2025માં આ ત્રીજું વર્ષ છે, જે બહુ સારી રીતે થયું છે। અમે કાવડ યાત્રાની 300 જેવી લેડીઝો છે, જેમાં બહુ જ પ્રોત્સાહન છે, બહુ ખુશ છે લેડીઝો, અને જે જેન્ટ્સોએ અને લેડીઝોએ અમને પ્રોત્સાહન આપીને અમારું આ કાર્ય સફળ બનાવ્યું છે, એના માટે હું સૌને બહુ આભારી છું। મારા ફતેપુરાના ભક્તોને ભોળાનાથે જે આ બુદ્ધિ આપી, એના માટે હું ભોળાનાથને વારંવાર પ્રાર્થના કરું છું કે આવી બુદ્ધિ અમારા ફતેપુરાવાળા ભક્તોને બધાને આપતા રહે। અને આ જે નવું સરપંચ મંડળ થયું છે, એમના પર હું એક જ વિનંતી કરું છું કે છેલ્લા 3 વર્ષથી અમે કાવડ યાત્રા કરીએ છીએ ને આ રોડનો સુધારો નથી થતો। આ રોડમાં જે સુધારો થાય એના માટે હું તહે દિલથી તમને વિનંતી કરું છું, જે 2026ની આપણી કાવડ યાત્રાનું આયોજન થાય એનામાં પહેલાં આ રોડનો સુધારો જોઈએ છે। એટલે હું ભોળાનાથને બી વિનંતી કરું છું કે અમારા સરપંચ નવો મંડળ છે, એમના અંદર બુદ્ધિ આપજો કે અમારા ફતેપુરાના રોડનું સુધારો થાય। એટલા માટે હું એમને તહે દિલથી વિનંતી કરું છું। અને અમારી કાવડ યાત્રામાં ભાઈઓએ અને બહેનોએ બહુ જ પ્રોત્સાહન આપ્યો અને એનામાં અમારી સફળ થઈ છે કાવડ યાત્રા, એના માટે હું સૌને આભારી છું। બોલીએ કામેશ્વર મહાદેવની જય। મારું નામ કલાલ નિકિતા છે અને હું ફતેપુરાની રહેવાસી છું, ઝાલોદ રોડની, અને મારું પિયર પણ ફતેપુરામાં જ છે, જે ઉખરેલી રોડે છે। જે આ કાવડ યાત્રામાં અમને આ સહયોગ આપવામાં મારી સાસુએ અને મારા મમ્મીએ, મારા બધા પરિવારજનોએ મને એવો સહયોગ આપ્યો, જેના લીધે હું આટલું બોલી શકું છું આજે, જે મને ભોળેનાથે બુદ્ધિ આપી છે। અને મારા પરિવારની બધી જ લેડીઝો જે મારા પાછળ જ છે, એમને મને બહુ જ સહયોગ આપ્યો। એમના માટે હું તહે દિલથી મારી બધી દેરાણી જેઠાણીઓને સહભાગી છું અને એમને આભાર આપું છું કે મારો સહયોગ આપ્યો। બોલીએ હર હર મહાદેવ।